અમદાવાદ શહેરમાં બદલાતી ઋતુના કારણે વાયરલ કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। દરરોજ વાયરલના આશરે 15,000 નવા કેસ નોંધાઈ રહ્યા છે અને અર્બન હેલ્થ સેન્ટર, એએમસી હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલોમાં વાયરલ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે। ખાનગી હોસ્પિટલોનો વાયરલ કેસનો ડેટા એએમસી સુધી પહોંચાડવાનો કોઈ સુચારુ વ્યવસ્થા ન હોવાથી સચોટ આંકડા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। ચાલુ વર્ષના આંકડા મુજબ સાદા મેલેરિયાના 888, ઝેરી મેલેરિયાના 193, ડેન્ગ્યુના 1501, ચિકનગુનિયાના 17 કેસ નોંધાયા, જ્યારે પાણીજન્ય રોગોના કેસમાં પણ વધારો નજરે પડે છે। પાણીજન્ય કેસીસ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 210 કેસીસ, જોન્ડિસના 99 કેસીસ, ટાઇફોઇડના 164 કેસ રિપોર્ટ થયેલા છે અને એક કોલેરાનો કેસ બોડકદેવ વોર્ડમાં પણ માલુમ પડેલું છે। કોર્પોરેશન દ્વારા હાલમાં 26 જેટલા એરિયા છે કે જેને જ્યાં પાણીના પોલ્યુશનની કમ્પ્લેન, ડ્રેનેજની અને અન્ય કમ્પ્લેન વધારે હોવાથી આ તમામ જગ્યાએ રેગ્યુલર ધોરણે પાણીના સેમ્પલ લેવાય, ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે, એ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે।